હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આપણું જે ચેપ્ટર છે ગતિવાદ એના MCQ સોલ્વ કરવાના છીએ. મારી પાસે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વાયુ માટે જો P વિરુદ્ધ V નો આલેખ હોય તો એની અંદર સંકલન V1 થી V2 એટલે કદ પર સંકલન છે P dV એ ખાલી જગ્યા રાશિ દર્શાવે છે. તમારા ઓપ્શન છે વેગમાન, દ્રવ્યમાન, બળ અને કાર્ય. જુઓ, તમને એમ કીધું છે સંકલન V1 થી V2 P dV. તમે એક તો અહીંયા આગળ વિચારી શકો કે અહીંયા આગળ જે છે આપણે જે કદ જે છે સમગ્ર કદ ઉપર સંકલન કર્યું છે, સંકલન P dV હે ને, દબાણ પર. તો અહીંયા આગળ જે છે તમે આના એકમ પરથી પણ વિચારી શકો કે દબાણ છે એનો એકમ શું થાય તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. કદનો એકમ છે મીટર ક્યુબ, એટલે કે ફાઇનલી તમારો એકમ બનશે ન્યૂટન ઇન્ટુ મીટર, જે કોનો એકમ છે કાર્યનો. એટલે આપણે જવાબ લખી શકીશું કાર્ય. બીજો ક્વેશ્ચન છે સમઘન પાત્રની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. એટલે તમને શું આપી છે અહીંયા બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર. તમે એને મીટરની અંદર ફેરવો તો કેટલી થઈ જશે 0.1 મીટર થઈ જશે. હવે આગળ કહે છે કે આ પાત્રમાં 10 મોલ વાયુ ભરેલો છે. એટલે મોલની સંખ્યા મતલબ કે તમને મ્યુ આપ્યો છે કેટલા મોલ 10 મોલ. બીજું કહે છે તો વાયુના અણુની સંખ્યા ઘનતા ખાલી જગ્યા પર મીટર ક્યુબ હોય. સંખ્યા ઘનતા એટલે તમે જાણો છો એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા, જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. ઓકે, તમારા જે ઓપ્શન છે એ છે 60.23 × 10⁻26, 6.023 × 10⁻26, 602.3 × 10⁻26 અને 6023 × 10⁻26. જુઓ, તમને જે કીધું છે એ પ્રમાણે મોલની સંખ્યા આપી છે, બરાબર. તમને બાજુની લંબાઈ આપી હોય તો સમઘનનું કદ મળી શકે. સમઘનના કદનું સૂત્ર શું છે L³ થશે, એટલે કદ વિશે જાણી શકો છો. ઓકે, હવે મને જે કીધું છે એ પ્રમાણે મને જોઈએ છે શું સંખ્યા ઘનતા. તો સંખ્યા ઘનતાનો અર્થ આપણે જાણીએ છીએ કે એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા, એટલે કે આપણે સૂત્ર આવું લખી શકીએ કુલ અણુ ભાગ્યા કુલ કદ, હે ને. તો એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા મને મળે, જેમ કુલ માર્ક્સ ભાગ્યા કુલ વિષય કરો તો વિષય દીઠ તમને માર્ક્સ મળે એ રીતે. હવે જુઓ, મને અહીંયા કુલ અણુઓ કેટલા છે એ નથી ખબર, પણ આપણને એવોગેડ્રો અધિકાર ખબર છે કે Na એટલે કેટલા મોલમાં 1 મોલમાં અણુઓની સંખ્યા દર્શાવે છે. તો 1 મોલમાં અણુઓની સંખ્યા છે એને આપણે Na વડે દર્શાવીએ તો મોલની સંખ્યા મ્યુ હોય તો અણુઓની કુલ સંખ્યા એને આપણે મ્યુ Na લખી શકીએ અને ભાગ્યા કદ છે એને હું L³ લખી દઈશ. હવે મ્યુ બરાબર 10 છે, પછી Na છે એ છે 6.023 × 10⁻23 અને L³ એટલે તમે અહીંયા 0.1 છે અથવા તો 10⁻−1 છે એનું શું કરી દેશો ક્યુબ. જવાબ શોધી કાઢશો, ઇઝીલી મળી જશે અને તમારો આન્સર જે છે એ આવશે 60.23 × 10⁻26. બરાબર. તો આ રીતે તમે એને ગણી શકો છો. તો આપણો બીજો પ્રશ્ન હતો, બરાબર. હવે બીજા થોડા કોન્સેપ્ટ પર જઈશું અને એના પછીનો જે પ્રશ્ન નંબર 3 છે એના માટે હું વાત કરું, જેની અંદર મને એમ કીધું છે હવે કે બે ગોળાને એકબીજા સાથે જોડેલા છે. મારી પાસે બે ગોળા છે અને બંનેને એકબીજા સાથે જોડેલા છે. ગોળા એકનું કદ ગોળા બેના કદ કરતાં બમણું છે. એટલે બંનેના કદ વચ્ચેનો સંબંધ આપ્યો કે ગોળા એકનું કદ કેવું છે બીજા કરતાં બમણું. તેમાં અનુક્રમે 100 કેલ્વિન અને 200 કેલ્વિન તાપમાને આદર્શ વાયુ ભરેલા છે. એટલે અનુક્રમે બંનેના શું આપી દીધા તાપમાન. ગોળા 1માં રહેલા વાયુનું દળ m હોય તો ગોળા 2માં રહેલા વાયુનું દળ કેટલું થશે? ઓપ્શન છે m, m/2, m/4 અને m/8. જુઓ, તમને અહીંયા જે કહેવા માંગે છે ને કંઈક આવી સ્થિતિ છે કે દાખલા તરીકે મારી પાસે બે ગોળા હોય, ઓકે, અને એ બંનેને હું એકબીજા સાથે આમ જોડી દઉં છું. આ ગોળો 1 છે અને આ ગોળો 2 છે. હવે એક વસ્તુ વિચારી શકો કે અહીંયા આગળ વાયુ એકમાંથી બીજામાં સહેલાઈથી પ્રસરણ પામી શકે. મતલબ કે અહીંયા આગળ કહેવાનો અર્થ એવો છે કે અહીંયા આગળ દબાણ કેવું થશે સમાન. કેમ? કારણ કે બંને ગોળાને એકબીજા સાથે જોડેલા છે માટે દબાણ કેવું હશે સમાન. બીજી કઈ રાશિ વિશે સંબંધ આપ્યો છે? કદ વિશે. ગોળા એકનું કદ એટલે હું એને V1 કહું તો એ કેવું છે ગોળા 2ના કદ કરતાં બમણું, એટલે 2V2 લખી શકો છો. પછી બંનેના તાપમાન એટલે T1 પણ આપ્યો છે અને T2 આપ્યો છે. T1 છે 100 કેલ્વિન તો T2 જે છે એ છે 200 કેલ્વિન. પછી એમ કહે છે કે ગોળા 1માં રહેલા વાયુનું દળ m છે તો ગોળા 2માં રહેલા વાયુનું દળ શોધો.
આપણી પાસે સિમ્પલ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી, અને અહીંયા આગળ જો મને દળ વિશેની વાત કરી હોય તો મ્યુ બરાબર હું m/m0 લખી શકું છું. ઓકે, હવે આના પરથી આપણે જો બંને જે છે એ બંને વચ્ચેનો સંબંધ મેળવવાની કોશિશ કરીએ તો તમે વિચારી શકો છો કે અણુભાર તો બદલાવાનો નથી, દબાણ પણ અહીંયા આગળ સમાન છે, આર પણ સમાન છે. એનો અર્થ એવો થયો કે જો હું એમને સૂત્રનો કરતા કરું તો એમ ચલે છે v/t થશે, ટી છેદમાં આવશે. તો આવું લખી શકાય m2/m1 બરાબર m2 એટલે પહેલાં v2/t2 થશે, m1 છે ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે t1 ઉપર આવશે અને v1 છેદમાં આવશે. તમે એક કામ કરી શકો, v1 બરાબર 2v2 મૂકી શકો છો બરાબર, અને તાપમાન t1 100 કેલ્વિન છે તો t2 જે છે એ છે 200 કેલ્વિન બરાબર, અને v1ની જગ્યાએ હું મૂકી દઈશ 2v2. તો તમે અહીંયા આગળથી v2 અને v2 કેન્સલ કરી શકો છો, 0 અને 0 કેન્સલ થાય એટલે તમારો આન્સર 1/4 આવે. એટલે m2 = શું થશે, m1/4 અથવા તો m/4 બરાબર, જે આપણો ઓપ્શન સી છે. ઓકે, તો આ રીતે જે છે તમે એને સોલ્વ કરી શકો છો. ટૂંકમાં આપણને જે માહિતી આપી છે એના પરથી આપણે કઈ રીતે એના પર જઈશું એ આ રીતે તમે વિચારી શકો. નેક્સ્ટ પાછી મારો પાસે આવો ક્વેશ્ચન છે. હવે જુઓ, હવે કહે છે કે એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન 1°C વધારતા દબાણ 0.4% વધે છે તો પ્રારંભિક તાપમાન કેટલું હશે? ઓપ્શન છે 2500 કેલ્વિન, 250 કેલ્વિન, 250°C અને 25°C. જો તાપમાનમાં 1°C ફેરફાર કરો છો તો દબાણ 0.4% વધે છે, એટલે દબાણમાં થતો તમને જે છે એ પ્રતિશત ફેરફાર આપ્યો છે 0.4%. ઓકે, તો અહીંયા આગળ આપણે ગેલ્યુસેકનો નિયમ વાપરી શકીએ. ગેલ્યુસેકનો જે નિયમ છે એ પ્રમાણે લખી શકો છો, પી ચલે છે ટી, હે ને, એટલે કે હું આવું લખું કે ડેલ્ટા P/P બરાબર ડેલ્ટા T/T થશે, જ્યાં મને જે છે એ પ્રારંભિક તાપમાન T શોધવાનું કીધેલું છે. તો આમાંથી તમે ટીને સૂત્રનો કરતા કરી શકો છો. ડેલ્ટા T તમને 1°C કીધો તો આ પદ જે છે એને આપણે અહીંયા આગળ લઈ જઈએ તો આ જે ફેરફાર છે એ 0.4% છે. 0.4% એટલે તમે એને ફેરવો તો 0.4/100 થશે, હે ને, એટલે અહીંયા આગળથી પદ ઉલટાઈ જાય. આની જગ્યાએ કિંમત મૂકવી હોય તો આ શું લખવાની હોય મારે, 0.4/100. તો આને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે 100 ઉપર જશે અને 0.4 ક્યાં આવશે, નીચે. તો 25 × 100, હે ને, તો એ પ્રમાણે આપણે ભાગ ચલાવીએ તો આપણો જે જવાબ છે એ શું આવશે, 250°C, કારણ કે આ સેલ્સિયસ હતું માટે. ઓકે, આ રીતે શોધી શકાય. નેક્સ્ટ કહે છે કે આપેલ તાપમાને કયા વાયુ માટે VRMS મહત્તમ હોય? તમને RMS વેલ્યુની વાત કરી છે. ઓપ્શન છે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ. જો વાયુના અણુની VRMS શોધવી હોય તો આપણી પાસે શું સૂત્ર છે? એક તો આપણે લખીએ છીએ √3kT/m, જ્યાં સ્મોલ m એક અણુનું દળ દર્શાવે છે, અથવા તો બીજો ઓપ્શન છે આપણી પાસે √3RT/m0. આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ, જ્યાં m0 એટલે અણુભાર, એના પરથી આપણને વધારે સહેલાઈથી ખ્યાલ આવે. જુઓ, તમને અહીંયા આગળ કીધું છે કે આપેલા તાપમાને, એનો મતલબ એમ થાય કે તાપમાન અચળ છે, તાપમાન બદલવાનું નથી, અને એવા તાપમાને VRMSની સરખામણી કરવાની છે. તો આ બધા પદ અચળ છે, એનો અર્થ એવો થયો કે VRMS ચલે છે 1/√m0. તો શું સંબંધ થાય? જેનો અણુભાર ઓછો એની VRMS વધારે, અને જેનો અણુભાર વધારે એની VRMS ઓછી, વ્યસ્ત સંબંધ મળે છે. તો અહીંયા આગળ આપણી પાસે જે છે VRMS મહત્તમ માંગી છે, એનો અર્થ કે જેનો અણુભાર ઓછો હશે એની VRMS મહત્તમ થશે. તો આવા આપણી પાસે ઓપ્શનમાં હાઇડ્રોજન હતો, ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ. તમે આવત કોષ્ટક પ્રમાણે જાણો છો કે સૌથી ઓછો અણુભાર કોનો છે? આમાંથી હાઇડ્રોજન, માટે આપણો જવાબ થશે હાઇડ્રોજન. એટલે કે હાઇડ્રોજનના અણુની VRMS કેવી હશે? સૌથી મહત્તમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, પ્રશ્ન નંબર 6 ઉપર. જુઓ, પ્રશ્ન 6માં એમ કહે છે મને કે કોઈ વાયુના 5 અણુઓની ઝડપ આપી છે, અનુક્રમે 2, 3, 4, 5 અને 6 એકમ. તો એમની RMS ઝડપનું મૂલ્ય કેટલું હશે? ઓપ્શન છે 2.91, 4.00, 3.52 અને 4.24.
પહેલાં તો આપણે આરએમએસ VRMS ને વ્યાખ્યાયિત કઈ રીતે કરી હતી યાદ કરો. આપણે એવું કીધું હતું કે વેગના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, રૂટ મીન સ્ક્વેર, હે ને. એટલે બોલીએ છે શું VRMS, પણ પ્રક્રિયા જ્યારે કરીએ ને ત્યારે ઊંઝેથી કે પહેલાં શું કરવાનો, સ્ક્વેર કરવાનો, પછી એનું મીન એટલે સરેરાશ લેવાનું અને પછી એનું રૂટ લેવાનું એટલે કે વર્ગમૂળ. એટલે આ પ્રક્રિયા થઈ. એટલે કે વેગનો વર્ગ કરવાનો, સરેરાશ લેવાનો, પછી વર્ગમૂળ લેવાની છે. તો જુઓ અહીં આગળથી પહેલાં વેગનો વર્ગ કરીએ. વર્ગમૂળ તો કરી દીધું મેં. વેગનો વર્ગ કરો એટલે દરેક પદનો વર્ગ એટલે 2નો વર્ગ, સરેરાશ લેવા માટે એમનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા કરવી પડે. એટલે 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 6નો વર્ગ ભાગ્યા ટોટલ આંકડા 5 છે. એટલે સરેરાશ લેવા માટે મેં એને 5 વડે ભાગી દીધા. એટલે વેગના વર્ગ કરી અને એમની સરેરાશ લીધી છે અને પછી એનું વર્ગમૂળ લીધું છે. તો તમારો જે આન્સર છે એ ગણતરી કરી જોજો, કન્ફર્મ કરી લેજો તો પણ ઓલમોસ્ટ 2.91 આવશે. બરાબર. તો આપણો જે છે એ 2.91 નહીં 4.24 આવશે. 4.24 આટલો આન્સર તમારો આવશે. ચેક કરી લેજો, જે આન્સર આવે આન્સર થઈ જશે અહીંયા આગળ. બરાબર. તો આ રીતે તમે RMS શોધી શકો છો. હવે પ્રશ્ન નંબર 7 જુઓ શું કહે છે એની અંદર. એક પાત્રમાં P જેટલા અચળ દબાણે, તમને પહેલી તો રાશિ કીધી છે કે દબાણ અચળ છે, રાખેલ વાયુના દરેક અણુનું દળ અડધું અને એમની ઝડપ બમણી કરવામાં આવે તો એનું પરિણામી દબાણ કેટલું થશે. જુઓ P જેટલું દબાણ હતું. બરાબર. હવે એ દબાણે એ વખતે શું કર્યું, અણુનું દળ અડધું કરી દીધું અને ઝડપને બમણી કરી દીધી. તો દબાણ હવે કેટલું થશે? ઓપ્શન છે P/4, P/2, P અને 2P. જુઓ મારી પાસે દબાણ જે છે એ દબાણનું સૂત્ર કંઈક આવું છે. ઓરિજિનલ સૂત્ર વાયુના દબાણનું આપણે સાબિત કર્યું હતું 1/3 ρ સરેરાશ V². આવી રીતે પણ લખી શકો છો અથવા સરેરાશ V² આ રીતે પણ લખી શકાય. બંને રીતે આપણે એને રજૂ કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ ઘનતાની માહિતી નથી, મને કંઈક દળ વિશે માહિતી કીધેલી છે. બરાબર. અને ઝડપ વિશે માહિતી કીધી છે. એટલે ઝડપ તો અહીંયા આગળ આવી ગઈ. ઘનતાની અંદર દળ સમાયેલું છે. તમે બધા જ જાણો છો કે ઘનતા જે છે, ઘનતા બરાબર આપણે લખી શકીએ દળ ભાગ્યા કદ, હે ને. તો અહીંયા આગળ જે છે M એટલે કુલ દળ, અણુઓનું કુલ દળ. તો હું આને જે છે આવું પણ લખી શકું M×N. કેમ મેં આવું લખ્યું યાદ કરાવું તમને કે અહીંયા આગળ આપણે જે છે એક અણુનું દળ સ્મોલ m ધારીએ તો કુલ n અણુ હોય તો દળ કેટલું, એટલે કુલ દળ એટલે M×N લખી શકીએ. બીજું N/V એટલે કુલ અણુઓ ભાગ્યા કુલ કદ, એટલે એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા. તો હું એને Mn પણ લખી શકીશ. આના પરથી સ્મોલ n થી એને દર્શાવીએ છીએ, જે ઓલરેડી થિયરીમાં આપણે આ વાત ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા આગળ ઘનતાની જગ્યાએ હું M×N પણ લખી શકું છું. આ દબાણ આટલું હતું. હવે નવા દબાણ માટે શું કહે છે, દળ પણ નવું છે. બરાબર. અને એકમ કદમાં અણુઓની સંખ્યા નથી ફરક. શું ફરક છે? જે ઝડપ છે એ પણ અલગ છે. તો નવી કિંમતો લખીએ. શું કીધું છે જુઓ, નવું દળ કેટલું કરી દીધું છે? અડધું. એટલે હોય એના કરતાં અડધું એટલે M/2 મૂકશું. બરાબર. અને ઝડપ જે છે એ ઝડપ કેવી કરી દીધી છે, તમને કીધું છે બમણી. એટલે V' કિંમત કેવી મૂકવાની મારે? 2V અને એનો પાછો સ્ક્વેર છે. તો અહીંયા આગળ જે છે આપણે આને સાદુરૂપ લખવું હોય તો અહીંયા હું લઈ લઉં 2 ને તો 6 થઈ જશે. પછી આ M, N અને સરેરાશ V² એમને એમ રાખું. 2નો વર્ગ 4 છે, એ 4 અહીંયા આગળ લઈ લઈએ. બરાબર. તો 4 અને સરેરાશ V². આ 3 ને એક કામ કરું છું અલગથી જ રહેવા દઉં છેદની અંદર. કેમ? કારણ કે 1/3 Mn સરેરાશ V² એની જગ્યાએ આપણે P લખી શકીએ. તો 2 વડે ભાગી દો એટલે 2P જવાબ થશે. એટલે ટૂંકમાં મેં શું કર્યું, નવી કિંમતો મૂકી દીધી. બરાબર. અને એનું સાદુરૂપ લખ્યું, જેમાં આ P બરાબર 1/3 Mn સરેરાશ V² હતા. એટલે એટલા પદની જગ્યાએ આપણે P લખી શકીએ છીએ. માટે નવું દબાણ આપણને આટલું મળશે. ટૂંકમાં જૂની કિંમત અને નવી કિંમત શું છે એ ફેરફાર સાથે લખો. એના પરથી તમે ઇઝીલી આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. હવે પ્રશ્ન નંબર 8 જુઓ. એની અંદર શું કહે છે, એમાં મને એમ કીધું છે કે અચળ તાપમાને રહેલા વાયુના અણુઓ વચ્ચેનું અંતર બમણું થાય. જો અંતરને કેવું કરવાનું કીધું છે? બમણું. તો દબાણ કેટલામાં ભાગનું થશે?
તાપમાન અચળ કહી દીધું છે. ઓપ્શન છે 1/2, 1/4, 1/8 અને 1/16. જુઓ, તમને જે છે તાપમાનની વાત કરી છે કે તાપમાન અચળ છે, એક વસ્તુ આ કીધી. બીજું કીધું છે દબાણ વિશેની માહિતી માંગી છે અને અણુઓ વચ્ચેનું અંતર બમણું કરવાનું કીધું છે. તો અહીંયા આગળ જો તાપમાન અચળ હોય તો આપણે બોયલના નિયમનો ઉપયોગ કરી શકીએ. બોયલનો નિયમ શું કહે છે? અચળ તાપમાને P ચલે છે 1/V, એટલે કે PV બરાબર અચળ હોય. બરાબર. V એટલે કદનું સૂત્ર છે મારી પાસે 4/3πr³, એટલે કે આટલું પદ અચળ. આ પદમાં 4/3π ઓલરેડી અચળ છે, એટલે કે લખી શકાય P × r³ બરાબર અચળ. એટલે આવું લખાય P1r1³ બરાબર P2r2³. તો જુઓ, તમને P2 શોધવાનું કીધું છે. અંતર બમણું કરવામાં આવે એટલે R2 કેવું કરવાનું કીધો છે મને? હોય એના કરતાં બમણું, એટલે 2r1 કરવાનું કીધો. 2નો ઘન શું થાય? 8, હે ને? તો એ 8ને હું આ બાજુ લઈ આવું તો P1/8 r1³ બરાબર P2r1³. બે બાજુથી r1³ કેન્સલ કરી શકાય. તો નવું દબાણ કેટલું મળ્યું? પહેલાં કરતાં 8મા ભાગનું 1/8. એટલે આપણો આન્સર જે છે એ શું આવશે? 1/8. તો તમે અહીંયા આગળ જુઓ માહિતી શું હતી એના પરથી આપણે કેવી રીતે આન્સર પર ગયા એ આના પરથી સમજી શકો છો. પછી પ્રશ્ન નંબર 9 છે, નિશ્ચિત જથ્થાના વાયુનું કદ. જુઓ, તમને કહી દીધું છે અહીંયા કે વાયુનો જે જથ્થો છે એ કેવો છે? અહીંયા આગળ નિશ્ચિત છે. સમજો, એમાં એમ કે છે કે એનું કદ 10% ઘટાડવા માટે, કદ કેવું ઘટાડવું છે? 10%. અચળ તાપમાન રાખી અને દબાણ કેટલા ટકા વધારવું જોઈએ? બરાબર. એટલે દબાણમાં કરવાનો વધારો પૂછ્યો છે. બરાબર. ફેરફારને શું શબ્દ છે એ સમજવાનો હંમેશા. વધારો પૂછ્યો છે કે કેટલો ફેરફાર પૂછ્યો છે, શું શબ્દ છે જોજો. ઓપ્શન છે 8.1%, 9.1%, 10.1% અને 11.1%. ફરીથી વાંચીશ. જથ્થો અચળ, બરાબર. નિશ્ચિત જથ્થો એટલે જથ્થો કેવો છે? અચળ. કદ 10% ઘટાડવાનું છે, એટલે કદમાં ઘટાડો કેટલો છે? 10%. હવે તમે વિચારો, જો પ્રારંભિક કદને હું V1 કહું તો નવું કદ કેટલું થશે? જે હતું એમાંથી 10% ઘટાડવાનું છે. આવું લખાય. V1 જેટલું હોય તો એમાંથી 10% ઘટાડો. બરાબર. 10% ઓફ V1 ઘટાડવાનું છે. એટલે કોઈ પણ વસ્તુ ઓરિજિનલી 100% હોય એમાંથી 10% ઘટાડો તો કેટલી વધે? 90%. એટલે કે હવે જે છે આ કેટલું થઈ જશે? 90% જેટલું થયું. અથવા તો હું એને પર્સન્ટેજ છે એને ફેરવીને લખું તો આ 10% એટલે 10/100 થશે. બરાબર. 100 લસા લઈ લો એટલે 100માંથી 10 બાદ થાય એટલે 90%. એટલે 90% ઓફ V1 અથવા 90% એટલે 90/100 કરો તો 0.9 V1 પણ લખી શકાય. એટલે હવે કદમાં ઘટાડો કરવાથી નવું કદ V2 થયું 0.9 V1. આ પદ સમજો. તાપમાન અચળ કીધું છે અને એમ કે છે કે દબાણ કેટલા ટકા વધારવું જોઈએ? દબાણમાં કેટલો વધારો કરીશું એ આપણને પૂછેલું છે. તો જુઓ, તાપમાન અચળ છે એટલે પહેલી વસ્તુ તો ખ્યાલ આવી ગઈ કે આપણે બોયલના નિયમનો ઉપયોગ કરી શકીએ. અને બોયલનો નિયમ શું કહે છે? PV બરાબર અચળ, એટલે કે P1V1 બરાબર શું થાય? P2V2. હવે જુઓ, અહીંયા આગળ V2ની જે કિંમત છે એ આપણને કેટલી કીધી છે? 0.9 V1. બે બાજુથી V1 અને V1 કેન્સલ કરો તો P2 બરાબર શું થાય? P1/0.9. 1/0.9 કરો એટલે તમારો જે આન્સર છે એ કંઈક 1.11 કંઈક આન્સર આવશે. ચેક કરી લેજો શું આવે છે. તો એનો અર્થ કે નવું દબાણ હવે આટલું થયું. આને મારે ટકામાં લખવું હોય તો ગુણ્યા 100 કરો તો 111% થયું. 100 વડે ગુણી દેશો તો 111%. એટલે એનો અર્થ એવો થયો કે વધારો કેટલો થયો કહેવાય? તો વધારો એટલે ઓરિજિનલ 100% હતું તો 100 હું આમાંથી બાદ કરી દઉં તો 111 - 100 એટલે આપણો જવાબ શું આવે? 11. પોઈન્ટ પાછળ 1 હશે તો પાછળ 1 આવે એટલે 11.1%. બરાબર. કારણ કે 1 1 1 1 આવું લાંબુ હશે એટલે આપણો જે આન્સર છે ઓપ્શન ડી 11.1% જવાબ આવશે. ખ્યાલ આવ્યો કેવી રીતે ગણ્યું? તાપમાન અચળ કીધું એટલે PV બરાબર અચળ લઈ અને એના પરથી નવું દબાણ એને ટકામાં શોધ્યા પછી એમાં આપણને શું પૂછ્યું છે? વધારો કેટલાનો થયો? તો આપણે ઓરિજિનલ કિંમત બાદ કરવી પડે. જો નવું દબાણ કેટલું છે એ પૂછ્યું હોત તો આપણો જવાબ આ જ થઈ જાત.
ઓકે, આ રીતે શોધી શકો છો. હવે પ્રશ્ન નંબર 10 જુઓ. અહીંયા આગળ જે છે એ પ્રશ્ન નંબર 10 આવી રીતે આપણે ગણીશું. તમને કહે છે સમાન કદના બે પાત્ર પૈકી, જો કદ સમાન કીધું, એકમાં H2 વાયુ અને બીજામાં હિલિયમ વાયુ ભરેલો છે, એટલે એક હાઇડ્રોજન છે અને બીજો હિલિયમ છે. તમને એક સંબંધ આપે છે કે VRMS ઓફ હિલિયમ ઇઝ ઇક્વલ ટુ 5/7 VRMS ઓફ H2 છે, હાઇડ્રોજનની કરતાં 5/7 છે. H2 વાયુનું તાપમાન 0°C હોય, 0°C છે તો આપણે એને કેલ્વિનમાં ફેરવું જ પડશે અને એ કેટલા થશે તો 273 કેલ્વિન. તો હિલિયમ વાયુનું તાપમાન ખાલી જગ્યા સેલ્સિયસ હશે. જવાબ સેલ્સિયસમાં પૂછ્યો છે એટલે પહેલાં આપણો આન્સર કેલ્વિનમાં આવશે, પછી આપણે એને સેલ્સિયસમાં ફેરવી દઈશું. ઓપ્શન છે 5, બીજો ઓપ્શન છે 0, ત્રીજો છે 273 અને ચોથો ઓપ્શન છે 284. જુઓ, તમને અહીંયા આગળ VRMSની વાત કરી છે. પ્રશ્નની અંદર બેની VRMSનો સંબંધ આપેલો છે. આપણને VRMSના અલગ અલગ સૂત્ર ખબર છે, જેમાંથી અહીંયા આગળ સૌથી સહેલું સૂત્ર કયું ખબર ઇઝીલી ગણી શકાય એના પરથી આપણને નોર્મલી બધાના શું ખબર છે અણુભાર. તો હું એનો જો ઉપયોગ કરું તો VRMSનું સૂત્ર શું લખીશ √3RT/m0 ઉપયોગ કરી શકાય. અહીંયા હિલિયમ માટે લખું છું તો આ બંને વસ્તુ હિલિયમ માટે થશે. એવી રીતે અહીંયા 5/7 અહીંયા શું હશે 3RT કોના માટે હાઇડ્રોજન માટે અપોન m0 ઓફ હાઇડ્રોજન. ઓકે, ચલો બે બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય અને 3R અને 3R કેન્સલ કરી શકાય. તો અહીંયા આગળ આટલું વધે ટેમ્પરેચર ઓફ હિલિયમ અપોન m0 ઓફ હિલિયમ. જો હિલિયમનું તાપમાન આપ્યું હતું તો હું મૂકી દઉં 0°C નહીં શોધવાનું છે, સોરી, m0 એનો 4 છે, હિલિયમ 2He4 માથા પર ભાર કેટલો છે 4 એટલે એનો m0 4 થશે ઇઝ ઇક્વલ ટુ 5/7. ટેમ્પરેચર ઓફ હાઇડ્રોજન આપણને આપેલું હતું અને કેટલું હતું 0°C 273 કેલ્વિન અપોન એનો જે અણુભાર છે m0 હાઇડ્રોજનનો કેટલો 2 હે ને 2 ગ્રામ પ્રતિ મોલ. તો હવે તમે 4 ને અહીંયા આગળ લઈ જાઓ એટલે ટેમ્પરેચર ઓફ હિલિયમ જે છે એ તમને અહીંયા આગળ કેલ્વિનમાં આન્સર મળી જશે અને એમાંથી 273 બાદ કરી દેશો એટલે જવાબ જે છે એ તમને સેલ્સિયસમાં મળી જશે. જે આપણને અહીંયા આગળ જવાબ આપેલા છે એમાંથી શોધી કાઢજો. ઓપ્શન આવા છે 5, 0, 273 અને 284. જે આન્સર આના પરથી આવશે એ તમારો જવાબ બની જશે. ઓકે, તો આજે થોડાક જ MCQ કરાવ્યા છે, બીજા હું નેક્સ્ટ ટાઈમ હજી પ્રેક્ટિસ કરાવીશ, પણ આ બહુ બેઝિક થોડાક MCQ હતા. આવા કોન્સેપ્ટ પરના ઘણા બધા ક્વેશ્ચન હોય છે તો હજી પણ આપણે બીજા નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું.